ભગવાન શ્રી રામનું મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ રહી છે ત્યારે આપણે જણાવી દઈએ કે રામ મંદિરના નિર્માણને સમર્થન આપતા લલિત વસોઈના પોસ્ટર ઠેર ઠેર લાગ્યા છે. રામ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપ રામ મંદિરના મુદ્દાનો ઉપયોગ કરી લોકસભાની ચૂંટણીમાં કામ કરશે આ મુદ્દાને તેવા કોંગ્રેસના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જોકે કોંગ્રેસ પાર્ટી રામ મંદિર નામ પર રાજકારણ કરીને મત માંગ્યા નથી તેવું જણાવી રહ્યા છે કોંગ્રેસીઓ. આવનાર ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને આ મુદ્દે મોટી જે વોટ બેંક છે પોતાના કબજે લઈ શકે છે તેવી વાતો પણ સક્રિય રાજકારણમાં નામી અનામી નેતાઓ કહી રહ્યા છે. કોંગ્રેસે ક્યારેય પણ ધર્મ કે જાતિના નામ પર રાજનીતિ કરી નથી. રામ મંદિરમાં તાળા લાગ્યા ત્યારે રાજીવ ગાંધીએ તેનું પૂજન કર્યું હતું. ભાજપ આખા મુદ્દાને ડિવાઈડ કરી રહી છે. એક સાચા હિન્દુ તરીકે મેં પોસ્ટર લગાવ્યા છે અને તેનો કોઈ વિવાદ ન હોવો જોઈએ તેવી વાત પણ લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય ધોરાજી દ્વારા કરવામાં આવી છે. રામ મંદિરનો મુદ્દો રાજકીય મુદ્દો નથી તેવું વસોયાએ જણાવ્યું છે. જોકે શું કહી રહ્યા છે આ સમગ્ર મામલે લલિત વસોયા આવો જોઈએ. એક સાચા હિન્દુ તરીકે આ દેશની અંદર ભગવાન રામના મંદિરની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે હિન્દુ તરીકે હું પણ ગૌરવ અનુભવું છું અને મેં આ પોસ્ટરો લગાડ્યા છે. રામ મંદિરનો મુદ્દો એ રાજકીય મુદ્દો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી અને 2024માં લોકસભાની ચૂંટણી જીતવા માટે આ મુદ્દો ઉછાળી રહી છે. આ વિવાદિત જમીન ઉપર ભગવાન રામનું મંદિર બનાવવા માટે યુપીની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે કંઈ કર્યું નથી. આ દેશના ન્યાયતંત્ર સુપ્રીમ કોર્ટના હુકમના આધાર ઉપર રામ જન્મભૂમિ શિલાન્યાસ સમિતિ દ્વારા આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તો આ મુદ્દાને હાઈજેક કર્યો છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય ધર્મના નામે રાજનીતિ કરવામાં માનતી નથી. ભૂતકાળની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથની અંદર ભગવાન શિવના મંદિરના નિર્માણ માટેનો સંકલ્પ કર્યો હતો. અમને એને એ મંદિરનું નિર્માણ પણ કર્યું, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સોમનાથ મંદિરના નામે મતો માંગ્યા નથી. રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામલાલાના મંદિરને જ્યારે તાળા હતા ત્યારે આ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ ત્યાં ભગવાન રામની પૂજા કરી અને મંદિરને ખુલ્લું મૂક્યું હતું. ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને હાઈજેક કરી રહી છે. એક સાચા હિન્દુ તરીકે અત્યારે ગુજરાતની અંદર અને આ દેશની અંદર બનાવટીની બોલબાલા છે. બનાવટી ટોલ નાકું પકડાય, બનાવટી સરકારી ઓફિસ પકડાય, બનાવટી સીએમઓ પીએમઓના અધિકારીઓ પકડાય, એવી રીતે બનાવટી હિન્દુઓ બની અને હિન્દુઓને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે સાચા હિન્દુ તરીકે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારતા બેનરો મેં લગાડ્યા છે.